લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેટલી તકલીફ પડી રહી હશે, જેમાં વડીલોને વિડીયોના માધ્યમથી અધિકારીને રજૂઆત કરી. મૂળી તાલુકાના સરા ગામના વતની અરવિંદભાઈ ઠક્કર ઘણા સમયથી પોતાના ઘર પાસે ગંદકીના ગંજ ખડકાયા હતા. ત્યારે સરા ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો કરવામાં આવી, પણ આજ સુધી કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. ત્યારે આજરોજ વિડીયો વાયરલ કરીને મૂળી તાલુકાના જવાબદાર અધિકારીઓને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સરા ગામનો રહીશ અરવિંદભાઈ બાબુલાલ ઠક્કર. મારું નિવેદન એટલું જ કે મારા રહેણાંકની બાજુમાં જ કોમન પ્લોટ આવેલો છે, એની અંદર ઉકેડાના ઢગલા ખડકાયેલા છે, બાવરો ઉગેલા છે, આંગણવાડીનું મકાન બનાવ્યું છે, પણ કમ્પાઉન્ડ વોલ બનાવેલ નથી, જેના કારણે ઢોરોનો અને ઉકરડાનો ઘણો ત્રાસ છે. તેમજ મારા ઘરની બાજુમાં રોડ આવેલો છે, જડેશ્વર રોડ. એ રોડ ઉપર હાલે એવું નથી, પાણીના ખાડા ભરેલા છે અને રોડ ઉબડ ખાબડ થઈ ગયેલો છે, જે આરોગ્યને માટે ઘણો જ હાનિકારક છે. અમે આ ઉકેડાના ત્રાસથી એટલા બધા કંટાળી ગયા છીએ કે જેની કોઈ સીમા નથી, ગંદકીનો પાર નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે, જે દવા ચાલુ જ છે અમારા ઘરમાં. તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ, તમે ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી? મેં પંચાયતને રજૂઆત કરી. કોને કરી હતી? સરપંચને, કે ભાઈ આ રોડ ને બધું તમે કમ્પ્લીટ કરાવો, કે આ હું કરાવીશ, પણ કોઈ જવાબ આપતું નથી. તો હવે આ માટે શું કરવું? તો ઉપરના અધિકારીઓને મારે નમ્ર નિવેદન અરજ કે આ બાબતમાં સત્વરે જાત તપાસ કરી યોગ્ય નિવારણ લાવે.